લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાજનક બની રહી છે। આજે પ્રતાપનગર બરોડા ડેરી રોડ પર ઓએનજીસી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। નશામાં ધૂત કાર ચાલકે રિક્ષા અન્ય કાર અને સ્કૂટરને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા। વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાજનક બની રહી છે। આજે પ્રતાપનગર બરોડા ડેરી રોડ પર ઓએનજીસી નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। નશામાં ધૂત કાર ચાલકે રિક્ષા અન્ય કાર અને સ્કૂટરને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યા હતા। ઘણા બધા લોકોને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા। આ કેટલી બધી બેદરકારી છે। આ લોકો જો રક્ષક જ ભક્ષક બનશે। આપનું કઈ વિસ્તાર છે, શું બનાવ બન્યો તો તમે શું જોયા હતા? મારું નામ વાઘેલા વિશાલ છે અને હું પ્રતાપનગરથી મક્કલપુરા રિક્ષા ભરીને જતો હતો। તો આ ગાડી બહુ સ્પીડમાં ડેરી બાજુથી આવી રહી હતી અને એટલી સ્પીડમાં હતી કે એને કોઈ હદ નથી। એને આ સ્પીડમાં આવી એવી તો પોલીસ કર્મી જે અંદર બેઠા હતા તો આ બધી ગાડીઓને અડફેટે લીધી। ત્યાંથી આવતા મેં જોયું એટલી સ્પીડની અંદર હતી કે કોઈને કાબુ જ નહીં। એ ગાડી આ બધી જેટલી વાહનો પાર્ક કરેલા ને બધાને લઈ પાડ્યા અને એ લોકો પોલીસ કર્મીને અહીંથી બહાર કાઢતા હતા। મેં જ્યારે અહીંથી ભરીને ગયો ને, હા, પીધેલી હાલત। પછી તમે લોકો શું કર્યું? અહીં ગાડી બધા જે પબ્લિક હતી એ લોકો બધા એને અહીંથી બહાર કાઢતા હતા। હું અહીંથી આમ ભરીને જતો હતો ને રિક્ષા ત્યાં મેં ડોકા ચૂક્યું તો એને બધા બહાર કાઢતા હતા ને લગભગ 108 આવી ગઈ હતી ત્યાં સુધી બધાને અંદર બેસાડતા હતા। એ લોકો બધા અંદર કેટલા લોકોને ચોટ વાગી? બધા ખાસા લોકો હતા। મેં ખબર નહીં બધા કાઢતા હતા એ ગાડીમાં પણ બેઠેલા હતા બધા અંદર। ગાડીની અંદર બેઠા હતા બધા અંદરથી બહાર કાઢ્યા ને પોલીસ કર્મી પોતે વર્ધીમાં હતા ને એમને બધા બહાર કાઢતા હતા અંદર। ત્યારે મેં જોયું રિટર્ન આવ્યા તો ત્યારે ન્યૂઝ વાળા આવી ગયા હતા।